કહેવાય છે કે બળ અને બુદ્ધિમાં હંમેશા જીત બુદ્ધિની જ થતી હોય છે। નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી। સ્વાગત છે આપનું જય વાતમાં। આજની વાર્તા એક પતિ પત્નીની છે। એક વ્યક્તિના ઘરે મહેમાન આવે તો એ વ્યક્તિને ખૂબ ગમે। એને એટલા બધા મહેમાન ગમે કે તેને જ્યાં જે પણ અતિથિ આવે તેની પાછળ તે ખૂબ પૈસો વાપરે। તેને ફરવા લઈ જાય, હરવા લઈ જાય, ખવડાવે, પીવડાવે, દાન ધર્મ આપે, ગાંડો ગેલો થઈ જાય। એના ઘરે કોઈ પણ વ્યક્તિ આવે એને ખૂબ આનંદ થાય। એની મહત્વાકાંક્ષા એટલી બધી વધવા લાગી કે જો એના ઘરે કોઈ મહેમાન ન આવે તો એ સામેથી બોલાવે, આગતા સ્વાગતા કરે, ખવડાવે। ચારે બાજુ અલગ અલગ ફળિયાઓમાં, અલગ અલગ ગામોમાં તેના ઘરે આ બધી વાતો ફેલાઈ ગઈ કે આ નામનો વ્યક્તિ એના ઘરે જો કોઈ મહેમાન જાય તો ખૂબ સેવા કરે છે। તેના સગા વહાલાઓની સેવા થાય, પરંતુ તેના ઘરે હવે એવા વ્યક્તિ પણ આવવા લાગ્યા હતા જે એને એક જ વાર મળ્યા હોય, ક્યાં તો ખૂબ દૂરના સગા હોય, કાં તો મિત્ર હોય, પરંતુ તે વ્યક્તિ એટલી બધી સેવા કરતો તેના અતિથિની કે પારકું વ્યક્તિ પણ જો તેના ઘરમાં પગ મૂકે તો રાજી થઈને જાય। ચારે તરફ લોકો તેની વાહવાહ કરવા લાગ્યા, પરંતુ જ્યારે તેના ઘરે કોઈ વ્યક્તિ આવે તો તેની સેવા કરવા પાછળ એટલો બધો ખર્ચ કરતો કે દિવસો પસાર થતાની સાથે એ વ્યક્તિના ઘરે પૈસાની અછત થવા લાગી। પરંતુ તે વ્યક્તિને એવી કશી પડી હતી નહીં। એને મહેમાનો ખૂબ ગમતા હતા, પરંતુ તેની પત્નીને તે વાતનું ઓછું આવતું કે મારી આટલી બધી સંપત્તિ હતી, ધીમે ધીમે મારા પતિ લોકોની પાછળ બધું લૂંટાવી દે છે, મારે કંઈક કરવું જોઈએ। અને બનવા કાળે થોડા દિવસ પસાર થયા અને એ વ્યક્તિના ઘરે મહેમાન આવ્યા, એટલે પત્નીને થયું કે નક્કી મારે કશું કરવું જોઈએ, બાકી મારી તમામ સંપત્તિ આમને આમ લૂંટાઈ જશે। એટલે પત્નીએ પોતાની બુદ્ધિ વાપરી અને પતિને કહ્યું, તમે એક કામ કરો ને, બજારમાંથી થોડો નાસ્તો લઈ આવો, ત્યાં સુધી હું આ મહેમાનની આગતા સ્વાગતા કરું છું। પેલા ભાઈ તો પેલા પતિ ખૂબ ખુશ થઈ ગયા અને હરખ પદુઆ થઈ અને બજારમાં દોડી ગયા। જેવા પતિએ પોતાના ઘરની બહાર પગ મૂક્યો એટલે પત્નીએ પાણી આપ્યું અને પેલા જે અતિથિ આવ્યા હતા એની પાસે બેસી ગઈ અને પછી હસતા હસતા કહેવા લાગી કે તમે તો ખૂબ દુબળા પાતળા છો, લાગતું નથી કે તમે મારા પતિનો માર સહન કરી શકો। એટલે પેલા મહેમાને પત્નીની સામે જોયું અને કીધું કે માર સહન કરી શકો? એટલે તેની પત્નીએ કહ્યું કે હા, માર સહન કરી શકો। મારા પતિ જે આંગણે આવે છે એનો આદર સત્કાર ખૂબ કરે છે, એને ખવડાવે, પીવડાવે, ફેરવે, નવી વસ્તુઓ લઈ આપે, દાન પણ કરે, પરંતુ જ્યારે એ ઘરે જવા નીકળે ત્યારે તમે પેલું સાંભેલું પડેલું દેખો છો ને, એ સાંભેલે મારા પતિ અતિથિને ખૂબ મારે અને પછી તેને ઘરની બહાર પગ મૂકવા દે। પેલા જે અતિથિ આવ્યા હતા, મહેમાન આવ્યા હતા, એ તો ગભરાઈ ગયા કે મારે તો ભાઈ સાંભળેલો માર ખાવો જ નથી। એટલે ત્યાંથી ઊભા થઈ ગયા અને કીધું કે ભાભીજી માફ કરજો, મારે કોઈ માર ખાવો નથી, એટલે હું તો તમારા ઘેર મહેમાન તરીકે રોકાવાનો નથી। આમ કરી અને અતિથિ તો નીકળી ગયા। થોડી વાર પછી પતિ આવ્યા તો તેમણે જોયું કે મહેમાન તો ઘરમાં હતા નહીં, એટલે તેમણે પોતાની પત્નીને પૂછ્યું કે મહેમાન ક્યાં ગયા? પત્નીએ કહ્યું કે મહેમાન તો જતા રહ્યા। એટલે પતિએ કહ્યું કે કેમ જતા રહ્યા? તરત જ પત્ની બોલી કે આ સાંભેલું પડ્યું છે ને, એ સાંભેલું જોઈ અને તેમને લાલચ જાગી અને તેમને કીધું કે મને આ સાંભેલું જોઈએ છે। એટલે મેં ના પાડી કે મારા પતિના મમ્મીની છેલ્લી નિશાની છે, આ સાંભેલું હું તમને આપી શકું નહીં। એટલે તે રીસાઈ જતા રહ્યા। એટલે પતિએ કહ્યું કે તું તો ગાંડી છે કે શું? એક સાંભેલાનો સવાલ હતો, આપણા ઘરે કોઈ અતિથિ આવ્યું હોય અને તું એને ખાલી હાથે કાઢે એ તો યોગ્ય ન કહેવાય। અતિથિને ખુશ રાખવું એ તો આપણો ધર્મ છે। આમ કહી અને પતિએ પોતાની પત્નીને ખખડાવી નાખ્યા અને પૂછ્યું કે જલ્દી બોલ, ક્યાં ગયા એ અતિથિ? એટલે પેલી પત્નીએ કહ્યું કે હજી નજીકમાં જ ગયા હશે, હજી તો સ્ટેશન પર પણ નહીં પહોંચ્યા હોય। કઈ દિશામાં ગયા છે? તો પત્નીએ દિશા પણ બતાવી કે આ તરફ ગયા છે અને કદાચ ફરતા ફરતા બજાર તરફ પહોંચ્યા હોય અને ત્યાંથી બીજા સાધનમાં પણ જવાના હોય। એટલે એ દિશા તરફ પતિએ સાંભેલું લઈ અને દોટ મૂકી। પતિ દોડતો જતો હતો ત્યાં રસ્તામાં એણે દેખ્યું કે બજારની વચ્ચોવચ પેલા જે અતિથિ આવ્યા હતા તે ચાલતા ચાલતા જતા હતા। એ મહેમાનને જોઈ અને પેલા પતિએ જોરથી બૂમો પાડી કે ઊભા રહો મહારાજ, ઊભા રહો અતિથિ, આ સાંભેલું તો લઈને જાઓ। પોતાના નામની બૂમ સાંભળી પેલા અતિથિએ પાછળ જોયું તો દેખાયું કે પેલા પતિ હાથમાં સાંભેલું લઈ અને તેની પાછળ દોડી રહ્યા હતા। પેલો વ્યક્તિ તો ગભરાઈ ગયો, તેને થયું કે નક્કી આ વ્યક્તિ મને મારવા માટે આવે છે। એટલે મહેમાન તો દોટ મૂકીને પોતાના વાહન તરફ દોડ્યા અને ચાલતી બસમાં કૂદકો મારીને ચડી ગયા।
પેલા વ્યક્તિ પાછળ પાછળ સાંભળીને દોડે, પરંતુ પેલા મહેમાને તો પાછું વળીને જોયા વગર દોટ મૂકી અને સીધી બસ પકડી અને પોતાના ગામ તરફ જતા રહ્યા. આમ પત્નીએ પોતાની ચાલાકી દ્વારા પોતાના પતિને નિષ્ફળ કર્યો અને ઘરે આવેલા અતિથિને બગાડી દીધા. મિત્રો, વાર્તા ખુદ નાની છે, પરંતુ કહેવાનું તાત્પર્ય છે કે જીવનમાં જે વસ્તુ બળથી ન થઈ શકે એ બુદ્ધિથી થાય. એ પત્નીએ પોતાના ઘરની આવક બચાવવા માટે અતિથિને બગાડી દીધા. અલબત્ત આંગણે આવેલા અતિથિને અનાદર કરવો તે યોગ્ય તો ન કહેવાય, પરંતુ પત્નીએ પોતાની આર્થિક સ્થિતિ બચાવવા માટે અને પોતાના પતિની ભૂલોને ઉપર પડદો નાખવા માટે એને કંઈક તો કરવાનું હતું, એટલે તેને આ માર્ગ અપનાવ્યો. આ માર્ગ સાચો છે કે ખોટો છે એ તો અલગ વસ્તુ છે, પરંતુ પત્નીએ પોતાની બુદ્ધિશક્તિ દ્વારા એ મહેમાનને બગાડી દીધા. વ્યક્તિ પાસે જો યોગ્ય બુદ્ધિ હોય તો શું ન કરી શકે? પોતાની બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરો, સારા કર્મો કરો અને આંગણે આવેલા અતિથિનું સન્માન કરો. આવી જ નવી વાર્તા અને નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.